પણ આ ઉંમરમાં ને તો બાપુજી મિનિસ્ટર છે એને ક્યાં કાંઈ ઉપાધિ છે? શું લેવા દોડવું? બાલ બચ્ચા, ફેમિલી, ભગવાને બધું આપ્યું છે, શાંતિથી બેસી રહે, જરૂર નથી. પણ એમને કંઈક ઈચ્છા છે કે મારા બાપુનો વારસો હું સાચવી રાખું અને આગળ વધું. જે એ ઉંમરમાં કરે છે મારી નજરોમાં, કદાચ છે ને મારા વિચારોથી કોઈ ન પણ સહમત હોય, પણ હું જે કહું છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. એવામાં હવે અત્યારે હાલ જે રીતે કોળી સમાજ મેદાને આવ્યું છે અને કોળી સમાજના ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો આગામી સમયમાં ચૂંટણી લડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એવામાં ખાસ કરીને હવે પરસોત્તમ સોલંકીના પુત્ર એટલે કે દિવ્યેશ સોલંકી છે એ પણ આગામી સમયમાં ચૂંટણી લડી શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા પરસોત્તમ સોલંકી ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે અને ખાસ કરીને હવે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી છે એ પણ ચર્ચામાં આવ્યા છે. એવા એંધાણ સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં દિવ્યેશ સોલંકી છે તે ચૂંટણી લડશે અને ચૂંટણી લડીને મંત્રી પણ બનશે એવી વાત કોળી સમાજના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ વિષયને સમજી લઈએ કે કેમ દિવ્યેશ સોલંકીનું નામ અત્યારે હાલ રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે. વાત કરવામાં આવે કોળી સમાજનું સ્નેહ મિલન થયું હતું એની જ અંદર ખાસ કરીને પરસોત્તમ સોલંકીના પુત્ર ચૂંટણી લડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. ખાસ કરીને પ્રવીણભાઈ કોળી છે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું જેની અંદર કહેવામાં આવ્યું છે કે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર ભવિષ્યમાં મંત્રી બનશે, જેમાં 2027માં દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે, જીતશે અને મંત્રી બનશે અને હરવા ફરવાની ઉંમરમાં અત્યારે હાલ આ વ્યક્તિ સમાજ સેવા કરી રહ્યો છે એવી વાત પ્રવીણ કોળી દ્વારા કરવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં રાજકારણ ગરમાઈ શકે છે ને એવામાં જ્યારે કોળી સમાજના ચર્ચિત નામ કહેવાય એટલે કે પરસોત્તમ સોલંકી છે એમના દીકરા પણ હવે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. ન આવતા પણ આ ઉંમરમાં ને તો બાપુજી મિનિસ્ટર છે એને ક્યાં કાંઈ ઉપાધિ છે? શું લેવા દોડવું? બાલ બચ્ચા, ફેમિલી, ભગવાને બધું આપ્યું છે, શાંતિથી બેસી રહે, જરૂર નથી. પણ એમને કંઈક ઈચ્છા છે કે મારા બાપુનો વારસો હું સાચવી રાખું અને આગળ વધું. જે એ ઉંમરમાં કરે છે મારી નજરોમાં, કદાચ છે ને મારા વિચારોથી કોઈ ન પણ સહમત હોય, પણ હું જે કહું છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે, દોડે છે, જાય છે, મહેનત કરે છે તો અધિકાર છે. એમાં ક્યાં મોટી વાત છે? તમે કીધું અત્યમ ચૂંટણી, હું તો કોઈ ગેરંટી આપું મંત્રી બનશે. કોળી કેમનો રેકોર્ડ બનાવે? નાની ઉંમરમાં મંત્રી કોળી સમાજનો દીકરો બને, એમએલએ એવું લેવા થાય. આ વાતમાં રાજ્યો તો તાળી તો પાડો. તમારો રેકોર્ડ થાય કોળી સમાજના યુવાનોમાં, પછી બળુભાઈ થાય, દેવુભાઈ સોલંકી થાય તો એ સારી બાબત છે ને, એમાં કોણ છે ખરાબ વાત છે? અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એ રાજકારણ ન કરે શું કરે? ચૂંટણી લડે શું કે દવાખાના ખોલે? એ ચૂંટણી જ લડે એટલે કોઈ પ્રશ્ન નથી. પણ ઘણી વખત તો પૂછતા હોય તમારો જિલ્લો છે એટલે આથી કહું છું હત્યામાં લડવાના છે, મિનિસ્ટરે બનવાના છે કે તો ટિકિટનું પાર્ટી નક્કી કરે. પરવીનભાઈ થોડા નક્કી, મેં કીધું મત દેવાનું કોળી નક્કી કરે, ટિકિટ વાળા નક્કી કરે, મત તો અમે નક્કી કરશું ને. ટિકિટ તમારી આગળ છે તો મત અમારી આગળ છે. તમે ટિકિટનું નક્કી કરો તો મતનું અમે નક્કી કરી શકીએ ને. રાજકીય સભા નથી પણ સ્નેહ મિલન છે એટલે આ વાતને થોડીક આપણે મેકી છે. એટલે આમ તો જો કે આપણે કેવી છીએ બિનરાજકીય કાંઈ હોતું નથી. સમિતિ હોય તોય ભલે, શિક્ષણનું કામ હોય તોય ભલે, XYZ કામ ન હોતા. પણ આ ઉંમરમાં ને તો બાપુજી મિનિસ્ટર છે એને ક્યાં કાંઈ ઉપાધિ છે? શું લેવા દોડવું? બાલ બચ્ચા, ફેમિલી, ભગવાને બધું આપ્યું છે, શાંતિથી બેસી રહે, જરૂર નથી. પણ એમને કંઈક ઈચ્છા છે કે મારા બાપુનો વારસો હું સાચવી રાખું અને આગળ વધું. જે એ ઉંમરમાં કરે છે મારી નજરોમાં, કદાચ છે મારા વિચારોથી કોઈ ન પણ સહમત હોય, પણ હું જે કહું છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે, દોડે છે, જાય છે, મહેનત કરે છે તો અધિકાર છે. એમાં ક્યાં મોટી વાત છે?
તમે કીધું અત્યમ ચૂંટણી હું તો કોઈ ગેરંટી આપું મંત્રી બનશે કોળી કેમનો રેકોર્ડ બનાવે નાની ઉંમરમાં મંત્રી કોળી સમાજનો દીકરો બને એમએલએ એવું લેવા થાય આ વાતમાં રાજ્યો તો તાળી તો પાડો તમારો રેકોર્ડ થાય કોળી સમાજના યુવાનોમાં પછી બળુભાઈ થાય દેવુભાઈ સોલંકી થાય તો એ સારી બાબત છે ને એમાં કોણ છે ખરાબ વાત છે અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એ રાજકારણ ન કરે શું કરે ચૂંટણી લડે શું કે દવાખાના ખોલે એ ચૂંટણી જ લડે એટલે કોઈ પ્રશ્ન નથી પણ ઘણી વખત તો પૂછતા હોય તમારો જિલ્લો છે એટલે આથી કહું છું હત્યામાં લડવાના છે મિનિસ્ટરે બનવાના છે કે તો ટિકિટનું પાર્ટી નક્કી કરે પરવીનભાઈ થોડા નક્કી મેં કીધું મત દેવાનું કોળે નક્કી કરે ટિકિટ ભલે નક્કી કરે મત તો અમે નક્કી કરશું ને ટિકિટ તમારી આગળ છે તો મત અમારી આગળ છે તમે ટિકિટનું નક્કી કરો તો મતનું અમે નક્કી કરી શકીએ ને રાજકીય સભા નથી પણ સ્નેહ મિલન છે એટલે આ વાતને થોડીક આપણે મેકી છે એટલે આમ તો જો કે આપણે કેવી છીએ બિન રાજકીય કાંઈ હોતું નથી સમિતિ હોય તોય ભલે શિક્ષણનું કામ હોય તોય ભલે XYZ કામ એટલે જે રીતે પરસોત્તમ સોલંકી મંત્રી બન્યા એ બાદ ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે અને કોળી સમાજ માટે તેમના દ્વારા ઘણા બધા કામ કરવામાં આવ્યા છે એવામાં હવે તેમના પુત્ર છે એ પણ રાજકારણની અંદર એન્ટ્રી કરી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને આગામી સમયમાં જોવાનું રહેશે કે જો કદાચ તેઓ રાજકારણમાં જોડાશે તો કઈ પાર્ટીમાં જશે ને તેની સાથે તેમના દ્વારા ખરેખર રાજકારણમાં જોડાવામાં આવશે કે કેમ તે પણ એક અગત્યનો સવાલ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર